જો ભાઈ તમે રાજકોટમાં હોય અને દાળ પકવાન અને પૂરી શાકનો ખાવ એવું તો બને જ નહીં। અહીંયા તમને તરાના અલગ અલગ શાકની સાથે પૂરી આપવામાં આવે છે। રાજકોટમાં પૂરી શાક જેટલા ફેમસ છે એટલા જ રાજકોટના દાળ પકવાન પણ। હા ભાઈ, કારણ કે રાજકોટના લોકો આ બંનેનું કોમ્બિનેશન એકદમ જોરદાર સમજે છે। સાથે તીખા તમતમતા મરચા હોય, સલાડ હોય અને મસ્ત મજાના દાળ પકવાન અને શાક પૂરી હોય તો મોજ જ પડી જાય ને વાલા। સ્વાગત છે તમારા બધીનું રાજકોટના મસ્ત મજાના એક નવા એપિસોડની અંદર। રાજકોટમાં પ્રોપર ખવાતું પૂરી શાક હજી સુધી અમે કવર ન કર્યું હોય અને ભાઈ રાજકોટની અંદર પ્રોપર પૂરી શાક ખાવાના લોકો શોખીન છે તો અત્યારે આપણે આવ્યા છીએ ઝૂલેલાલ દાલ પકવાનની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા મિત્રો ભીડ એટલી જોવા મળશે ને તમને કે પૂરી શાકના લોકો દીવાના છે। અહીંયા તમને અલગ અલગ 3 પ્રકારની સબ્જી મળી જવાની છે, સાથે સાથે પૂરી મળી જવાની છે। કેટલામાં મળશે, શું બનાવે છે, શું વેચે છે, બધી જ ડિટેલ આ વિડીયોમાં મળે। પ્રોપર કઈ જગ્યાએ આવ્યું છે, પરફેક્ટ લોકેશન ભાઈ પાસેથી જ જાણીશું। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબને મળે છે હું પૂરી શાક છે અને દાળ પકવાન છે। બરાબર। પૂરી શાકમાં કઈ રીતનો કોન્સેપ્ટ છે આપણે? એક શાક આવે, 10 પૂરી આવે, 50 રૂપિયા પ્લેટ છે અને 3 સબ્જી છે એટલે કોઈ બી એક સબ્જી 5 હોય, 11 વાગ્યા પછી 5 સબ્જી હોય। અત્યારે સવારમાં 3 હોય, એમાંથી કોઈ બી એક સબ્જી લઈ શકો। બરાબર। અને આપણું ટાઈમિંગ શું છે? સવારના 8:30 થી 3:45 સુધી બપોરે। અને અહીંયા કોઈને આવવું હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? લોકેશન જુબેલી લોટરી બજાર, રાજકોટ। ચાલો આપણો બનાવેલો। બરાબર। આ પકવાનનો ભૂકો છે। બરાબર। આ તમારી દાળ, આ ચણાની દાળ કે ચણાની દાળ, ચટણી બધી નાખું બરોબર, અલગ અલગ। એ કઈ ચટણી? લીલી ચટણી, લીલી, લાલ ચટણી, લાલ, આંબલીની ચટણી, આંબલી, પુદીનાની ચટણી। પુદીના। અને કોઈ પણ જે માગે કે ભાઈ મારે મીઠી ચટણી ખાવી છે તો એના માટે સ્પેશિયલ નોખી। બરાબર। અને આ જાડી દાળ અને આ ડુંગળી। ઓકે, આની પ્લેટનો ભાવ શું છે આપણે? 50 રૂપિયા। 50 રૂપિયા। કઈ સબ્જી છે આપણે? રસાવાળું બટેટા, આ રસાવાળું બટેટાની સબ્જી છે। આ છોલે ચણા, આ છોલે ચણા। કાયમી અલગ અલગ હોય કે આ જ હોય? બરાબર। અને સેવ ટમેટા, એ 4 પરમેનન્ટ હોય। પછી એક સબ્જી છે ને એ ફરતી રાખી। ડીશ બની રહી છે। 10 પૂરી આવે છે, સાથે સાથે સબ્જી। તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો મસ્ત મજાના એમના પૂરી શાક અને દાળ પકવાન આવી ગયા છે। જો આવી રીતના મસ્ત મજાની તમને પ્લેટમાં મળી જવાનું છે 50। આ તો અમે થોડીક બધી વસ્તુ લીધી છે એટલે થોડીક ક્વોન્ટિટીની અંદર છે। સૂકી ભાજી બટેટાની પ્રોપર, આ રસાવાળા બટેટા, જો આ છોલે દાળ પકવાન તો રાજકોટની અંદર આવી જ રીતના મળવાના છે। બધા રાયતા મરચાં આપવામાં આવ્યા છે, સાથે સાથે ડુંગળી અને અહીંયા જો આ તળેલા મરચાં આપવામાં આવ્યા છે। સૂકી ભાજી મસાલાવાળી છે એકદમ। કોઈ પણ જાતનો ઓવર મસાલો કે તીખું નહીં લાગે, આ એકદમ નોર્મલ છે જેવી રીતના આપણે ઘરે સૂકી ભાજી ખાતા હોય ને એવો ટેસ્ટ આવશે। છોલે ચણા ટ્રાય કરીએ। જો ભાઈ 50 રૂપિયામાં છોલે ચણાનું પણ શાક મળી જાય। આ રાજકોટ છે તો મને સૌથી વધારે જો મજા આવી હોય તો સૂકી ભાજી અને પૂરી સાથે મજા આવી। દાળ પકવાન ખાવાનું શું કહેતા હતા, કઈ રીતની રીત છે આપણે? દાળ પકવાન તમને બનાવીને આપે એટલે તમે સૌથી પહેલા તો એકદમ મસ્ત તમે મિક્સ કરી લ્યો। ચટણીનો તમને ફૂલ ટેસ્ટ મળે। બરાબર। એ રીતે તમે મિક્સ કરશો એટલે તમને પરફેક્ટ દાળ પકવાનનો ટેસ્ટ, રિયલ ટેસ્ટ મળે। પ્રોપર તમને ટેસ્ટ મળે દાળ પકવાનનો। રાજકોટની અંદર પૂરી શાક અને દાળ પકવાન વગર તો રાજકોટ વાળાને હાલે જ નહીં એમને? ભાઈ અમારે દાળ પકવાન પૂરી શાક ફેમસ છે અમારા અહીં। બરાબર। અમારે સ્પેશિયલ ક્યાંથી દાળ પકવાન અને પૂરી શાક ખાવા માટે આવે છે। અને અત્યારે અમે અહીંયા આવ્યા છે ને સવારના 9 વાગ્યા છે। આગળ અડધી કલાક પછી તો અહીંયા ભાઈ જવાબ દેવાનો ટાઈમ નહીં હોય। મારી પાસે તમને 11 વાગ્યા પછી જવાબ દેવાનો ટાઈમ ના હોય, આટલી ઘરાગી હોય। અમારું શાક સેવ ટમેટાનું જે 12 વાગે આવે, 11:30 12 એ બપોરે આવે સેવ ટમેટાનું શાક। એ ટેસ્ટ કરવા માટે ક્યાંથી પબ્લિક આવે છે। સૌથી બેસ્ટ જો મેં ટેસ્ટ કર્યા ને તમારા શાક એમાંથી મને સૂકી ભાજી સૌથી બેસ્ટ લાગી। આવી સૂકી ભાજી તમને ક્યાંય ના મળે। આખા રાજકોટમાં તમને આ રીતની સૂકી ભાજી ક્યાંય નહીં મળે। એ અમારે અહીંયા જ મળશે ઝૂલેલાલ દાળ પકવાન। આની અંદર કોઈ મસાલા ઓવર નથી નાખતા? ઓવર મસાલાની નોર્મલ મસાલા। અમે આ બધું એન્જોય કરીએ। મળીએ છીએ આપણે એક નવા મસ્ત મજાના એપિસોડ સાથે। ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરતા જાઓ।